ભલે રાત હોય કે દાડો હોય, ફરવામાં કોઈ બાકી ના રહે. હું ને અલ્પેશ બંને જણા જઈ રહ્યા છે મારા માસીના ઘરે. જીઓના પેટ્રોલ પંપે ગયા અને 150 રૂપિયા પેટ્રોલ પૂરી નાખ્યું બાઇકમાં. અને આપણું ડીસા શહેર એટલે એકદમ રળિયામણું. બાઇકનો જમણી બાજુ વળાંક માર્યો, સામે છે દીપક હોટલ. પોકી ગયા કાંઠ ગામમાં હોકડી શેરી વાળો પકડ્યો રસ્તો. માસીના ઘરે પોકી ગયા ત્યાં તો ડીજે પાર્ટી છે. મંડપ, ડેકોરેશન, ગેલેરી જોરદાર બાંધેલી છે અને ડીજે પણ જોરદાર છે. આ તો હેરે વાળા સ્પીકર બોધેલા છે ને કેવું વાગતું છે વગે જોઈ લો. અને પછી લબઝબ લાઇટો ચાલુ કરી. લાઇટો તો બહુ વધેર જાય છે. આજુબાજુ તો રોધડો નહીં આવે. આજ તો સામે કેમેરામેન તોતના હમા કરીને ડીજે વાળે પછી ધુવાડો કાઢ્યો. બધા મચ્છર ભાગી ગયા કે ફરે. અને વરરાજાની પછી એન્ટ્રી થઈ છે. વરરાજાને વાગી પણ ચડ્યું છે. કેવો મુસ્કુરાય છે. અને પાછળ ગાડી છે તેમાં તેની બેનની પણ એન્ટ્રી પાડી દીધી. તેના પણ લગન છે. એટલે તો કેવા અલગ અલગ કલરના ફૂટે. પછી અમારા મમાનો છોકરો એટલે કે ગામના સરપંચ કેવા ડાન્સ કરે છે. આ તો બાપ બેટો ડાન્સ કરે છે. ઓય હોય આ તો ટીટ દેખાતું એટલે કે ડ્રોન ઉપર ઉડેરું છે. અને પછી તો ગરબા ચાલુ થયા. ભાઈઓની લાઈન થઈ ને પછી આપણી બાજી રાખ રમવાનું. પછી તો આપણે પણ ગયા રમવા. અને જીજુ પછી ભેગા થઈ ગયા. જીજુ તો બેઠા બેઠા ડાન્સ કરે છે. પછી મેં વાગે ચાલુ કર્યું ડાન્સ કરવાનું. અને એમાં પછી સિસ્ટર ને ભાભી ને ભાઈ ને બધા હોય ને પછી કોઈ ના ઘટે. પછી ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. ઘરે નીકળી ગયા. પછી દીપક હોટલે આવીને આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ તો કેવી મસ્ત હતી, ઠંડી ઠંડી. પછી નીકળી ગયા અમે ઘરે. ચલો મળીશું બીજા બ્લોગમાં. અને બાય બાય. તમે ઇન્સ્ટાગ્રામમાં જો મને ફોલો કરી, યુટ્યુબમાં જો તમે સબસ્ક્રાઈબ કરી.